નમસ્કાર મિત્રો, દોસ્તો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો આપણે આવું નવી સ્ટોરી સાંભળીએ. લગ્ન પ્રસંગમાં જવાનું થાય એટલે સ્વાભાવિક રીતે જ આપણે બરોબર તૈયાર થઈને જઈએ છીએ. અને એમાં યુવાન હોઈએ એટલે આપણા મિત્રના ટોળામાં આખો દિવસ લગ્નમાં મોજ મસ્તી કરીએ છીએ અને સમજતા જ આમથી ત્યાં માટો મારતા હોઈએ છીએ. હું કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે એક લગ્નમાં મેં એને પહેલી જ વાર જોયેલી. એને જોતાં જ મને ગમી ગયેલી. એ ખરેખર ખૂબ જ સુંદર હતી, એટલે જ તો એ મને ગમી ગયેલી. લગ્ન પ્રસંગ દરમિયાન મારી નજર એની ઉપર વારંવાર જતી હતી. એકવાર મારી વર્તણૂક નોટિસ કર્યા બાદ એ પણ મારી તરફ જોતી હતી અને જેમ જેમ એ મને જોતી જ ગઈ એમ એમ મને વધુ ને વધુ ગમતી ગઈ. એ અજાણી છોકરી સમજતા જ મને પોતાની લાગતી ગઈ. આપણે તો પાછા દેવાનંદ જેવા રોમાન્ટિક માણસ એટલે એ મને ગમી ગઈ. એટલે તરત જ મેં એની સાથે મારા ભવિષ્યના સપના જોવા માંડેલા. હું તો જાણે રીતસરનો વિચારોમાં ખોવાઈ ગયેલો. મને એટલી ખબર હતી કે એ છોકરી અમારી સાથે જાનમાં તો નથી જ આવી. એટલે એ વાત નક્કી હતી કે જે ગામમાં જાન હતી એ ગામની છોકરી હશે, અથવા તો જે કુટુંબમાં લગ્ન હતા તેના કોઈ સગા સંબંધીની હશે. એ વાતને લગભગ 2 મહિના વીતી ગયા અને અચાનક જ એક દિવસ એ મને બસ સ્ટેન્ડ પર દેખાઈ. તક મળતા જ મેં મારી બાઇક ધીમી પાડી. સાથે જ બાઇક ઊભી રાખવાની ઈચ્છા પણ થઈ, પરંતુ એ કરવાની હિંમત ચાલી નહીં. પણ એ પરથી મેં અનુમાન લગાવ્યું કે તે રોજ આ સમયે અહીંથી આવતી હશે. એટલે મેં એ જ સમયે રોજ ત્યાંથી પસાર થવાનું શરૂ કરી દીધું. એકાદ અઠવાડિયા બાદ તે મને સ્માઇલ આપવાનું શરૂ કર્યું. મને આવું કરતી વખતે ગભરાટ તો થતી હતી, પરંતુ મારા નસીબ સારા હતા કે એણે પણ મને સ્માઇલ કર્યું. અને એ દિવસથી હું એના વિચારોમાં એવો ખોવાઈ ગયેલો કે આજ દિન સુધી એ જ વિચારોમાં બહાર નીકળી શક્યો નથી. એવામાં પાછી અવઠવ શરૂ થઈ કે હવે તેને પ્રપોઝ કેવી રીતે કરું. ત્યારે મેં ગાઢપણ તો એવું કરેલું કે રોજ સવારે લગ્નમાં જવાનું હોય એ રીતે તૈયાર થઈને નીકળવાનું. રોજ એક ગુલાબનું ફૂલ ખરીદવાનું, એ જ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થવાનું. આયોજન એવું કરેલું કે જો એ એકલી હોય તો ફૂલ સાથે તેને પ્રપોઝ કરવાનું. જો કે ઘણા લાંબા સમય સુધી એ એકલી ન હતી અને રોજ એ ફૂલ મારી સાથે આંટો મારીને મારા ઘરે જ પાછું આવતું. લોકો માટે કદાચ એકનો આંકડો ભલે કદાચ અપશકુનિયત હોય, પણ મારા માટે તો એ સારો જ હતો. મેં જ્યારે 1મી વખતે ફૂલની ખરીદી કરી ત્યારે 1મી જૂન 2014 હતી. તે દિવસે હું બસ સ્ટેન્ડ પાસેથી પસાર થયો ત્યારે એ રાબેતા મુજબ બસ સ્ટેન્ડ પર ઊભી હતી. અને આશ્ચર્યની વાત એ હતી કે તે એકલી ઊભી હતી. હિંમત કરીને મેં તકનો લાભ લઈ લીધો અને એને ફૂલ આપીને મેં કહ્યું, આઈ લવ યુ. ફૂલ તો એણે લઈ લીધું, પણ એને ફક્ત એટલું જ કહ્યું, થેન્ક યુ. આથી વિશેષ કશું જ નહીં કહ્યું. થોડા સમય સુધી એ મૌન રહી અને પછી અમારી વચ્ચે થોડીક ઔપચારિક વાતો થઈ. એ દિવસે મને એના નામની ખબર પડી. એનું નામ હતું શ્વેતા. વાહ, શું નામ છે, એવું મને એના નામ સાંભળીને લાગ્યું. ત્યારે મને ખબર પડી કે એ કોલેજના પ્રથમ વર્ષમાં હતી. જોકે એ મારી કોલેજમાં નહીં પરંતુ બીજી કોલેજમાં હતી અને રોજ બસમાં જતી આવતી હતી. પછી તો મારી જાણે કોલેજ જ બદલાઈ ગઈ હોય. મારી કોલેજની હાજરી પૂરાઈ જાય એટલે હું સીધો એની કોલેજમાં પહોંચતો. એ પણ એના લેક્ચર મિસ કરીને આવે અને પછી અમે પહોંચીએ એમની કોલેજની કેન્ટીનમાં. એક દિવસ મેં એને પૂછ્યું, મેં તને આઈ લવ યુ કહ્યું તો તે મને એનો જવાબ કેમ ના આપ્યો? તો કહે, આપણે કોઈને નફરત કરીએ તો એને કહીએ છીએ કે હું તને નફરત કરું છું. સામેની વ્યક્તિને આપણા વર્તન પરથી ખબર પડી જાય છે કે આ મને નફરત કરે છે. બસ એ જ રીતે કોઈ પ્રેમ કરતા હોઈએ તો કહેવાની જરૂર પડતી નથી. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે. આ બહુ સિમ્પલ વાત છે, એમાં જતાવાનું શું હોય? પછી તો કોલેજ ગાર્ડન, નદી કિનારે, દરિયા કિનારે, ટોકીટ, મોલના પાર્કિંગમાં, એવી તમામ જગ્યાએ અમે એક પણ તક ચૂક્યા વગર મળતા હતા. એ મુલાકાતો દરમિયાન મારો પ્રેમ વધતો ગયો. એક દિવસ મેં શ્વેતાને કહ્યું, હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. તો એને મને કહ્યું કે હું પણ લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. જ્યારથી તું મને મળ્યો છે ત્યારથી મારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. એકવાર એવું બન્યું કે મેં મારી કોલેજ પરથી એને ફોન કર્યો કે હું આવું છું. એને એમ હતું કે મને ત્યાં પહોંચવામાં ઘણી વાર લાગશે, પરંતુ હું તો થોડી જ મિનિટોમાં ત્યાં પહોંચી ગયો.
મને એમ કે તે મને જોઈને ખુશ થઈ જશે, પરંતુ થયું ઊંધું અને એ મારી ઉપર ગુસ્સે થઈ ગઈ. એની આંખોમાં આંસુ પણ આવી ગયા અને કહેવા લાગી, કેટલી ઝડપથી બાઇક ચલાવી, શું ઉતાવળ હતી એટલી બધી? હું ક્યાં નાસી જવાની હતી? કોઈ અકસ્માત થઈ ગયો હોત તો? પછી એણે એક હાથથી મારો કોલર પકડીને એની નજીક ખેંચીને કહ્યું, સંદીપ, મારી એક વાતની લાઈફ ટાઈમ તું યાદ રાખ, મારો અડધો જીવ તારે અંદર ધબકે છે. એની આ વાત સાંભળીને હું તો રીતસરનો દગડાઈ ગયો અને ત્યારથી મનમાં ગાંઠ બાંધી લીધી કે હવે શ્વેતાને નહીં ગમે એવું એક પણ કામ હું નહીં કરું. અમે એકબીજાને મેળવીને ખૂબ જ ખુશ છીએ. અમારી લાઈફનો જાણે સ્વર્ણકાર ચાલી રહ્યો છે. આ દુનિયા એની રીતે ગતિ કરે છે અને અમે અમારી દુનિયામાં મસ્ત હોઈએ છીએ, પર અમે દરેક પળે સાથે જ હોઈએ છીએ. હમણાં ભલે ડિજિટલી સાથે હોઈએ, પણ થોડા દિવસો પછી એક સાથે જિંદગી જીવીશું. અમારી જ્ઞાતિ તો એક જ છે, પરંતુ પેટા જ્ઞાતિ અલગ છે. એટલે ઘરના વડીલો પાસે થોડું કોમ્પ્રોમાઇઝ તો કરવું પડશે. એમને થોડા સમજાવવા પડશે અને અમારે થોડી જીદ કરવી પડશે. હાલ તો અમારી લાઈફની આ સુંદર પળોને સરસ રીતે માણી રહ્યા છીએ. અમને બંનેને વિશ્વાસ છે કે અમારો પ્રેમ જીતશે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ધન્યવાદ.